નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ કિંજલ છે। આરપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચલો જોઈએ સમાચાર। રાજકોટના શહેરીજનોને સાવધાન રહેવા જેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રોકાણના સપનાની આડમાં લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। હા, વાત છે દુબઈમાં રોકાણના નામે થયેલ 10.45 કરોડ રૂપિયાની છેતરપિંડીની, જેમાં રાજકોટના દંપતી રોહિત અને પ્રફુલ્લા કંકણિયાએ યુનિવર્સલ નામની પેઢી શરૂ કરી હતી, જેમાં નિકુંજ વોરા સહિત અનેક લોકોને 20% ઊંચા વળતરની લાલચ આપી ભયંકર છેતરપિંડી આચરી હતી। EOW આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે આરોપી દંપતીને ઝડપી લીધા છે અને રોહિત કંકણિયાને રિમાન્ડ પર લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે। ધન્યવાદ। રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ 4/8/25ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય, જે પેઢીમાં રોકાણ કરવાથી 20% જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા 5,70,90,000 તેમજ બેંક મારફત 4,70,40,000 જેવી મોટી રકમ એમ કુલ 10,41,30,000 જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય, જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય, જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણિયા નાઓના તારીખ 11/8/2025ના કલાક 11:00 સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે। આગળની તપાસ ચાલુ છે। બીજા કોઈ ભોગ બનનાર ફરિયાદી સિવાયના હાલ બીજા 3 ભોગ બનનાર છે, જે એમના નજીકના સંબંધિત છે। લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી EOW આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે।